વિદ્યાર્થી મિત્રો, કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ વિડીયો જોવા માટે કેજે એજ્યુકેશન ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન બીજે એકમ કસોટી તારીખ 22/8/2024નું સોલ્યુશન કે એક બે શબ્દોમાં જવાબ આપો। જંગલોનું નષ્ટ થવું એટલે શું? તો અહીંયા લખેલું જ છે નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું એટલે કે જંગલનો વિનાશ। તો અહીંયા બીજી લાઇનમાં લખેલું છે કે માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણી શકાય। તો આવો એમસીક્યુ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે। તો માનવીની વિકાસ યાત્રાનું પરિણામ એ નિર્વનીકરણ છે, તો એ જવાબ આવશે સાચો। બીજું, ગુજરાતમાં આવેલું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે? તો આપણે ટોટલ જૈવ આરક્ષિત ક્ષેત્ર, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય આ રીતના 3 પ્રકાર પડશે। તો ભારતમાં 18 આવેલા છે, રાષ્ટ્રીય ઉદ્યાન 103 અને અભયારણ્ય 531 છે। જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતમાં 1 છે। તો ગુજરાતના કચ્છમાં રણ વિસ્તારમાં પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવેલું હતું। તો કચ્છમાં આવશે। ક્યાં આવશે? કચ્છ। ત્રીજું, હેણતારો પ્રાણીને કઈ રીતે તમે ઓળખી શકો છો? તો અહીંયા આપેલું જ છે છેલ્લી લાઇનમાં કે હેણતારો તેના પદ ચિહ્નો પરથી તેની ઉપસ્થિતિ જાણી શકાય છે। તો આ પ્રાણી શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારમાં આવેલા ખારયુક્ત જંગલ, ઘાસભૂમિ, રણપ્રદેશ અને રણપ્રદેશમાં વસે છે। તો ગુજરાતમાં મોટા રણમાં, નારાયણ સરોવર અભયારણ્યમાં તેની વસ્તી છે, બરાબર। નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો તે શિકાર કરે છે। તો પદ ચિહ્નો પરથી ઓળખી શકાય છે। ચોથું, એક સમયે ડુંગા ગુજરાતના કયા પ્રદેશમાં જોવા મળતું હતું? તો અહીંયા જવાબ આવશે તો ભારતના પશ્ચિમ સમુદ્ર કિનારે કચ્છના અખાતમાં। તો ક્યાં આવશે? ગુજરાતમાં કચ્છના અખાતમાં હાલમાં અત્યંત જૂન સંખ્યામાં જોવા મળે છે। તો આફ્રિકા, દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયા ઉત્તર કિનારે જોવા મળે છે। તેનો શિકાર એની જે ચરબીમાંથી તેલ, તેનો માંસ અને ચરબીમાંથી જે તેલ નીકળે છે એટલા માટે એનો શિકાર કરવામાં આવે છે। તો એક સમય ગુજરાતના, તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતા હતા, તે આજે જ્વલજ જ જોવા મળે છે। તો આપણે કહી શકાય કે કચ્છના અખાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે જે ડુંગાંગ પ્રાણી છે એ જોવા મળતું હતું। પાંચમું, કયા રાજ્યના સમુદ્ર તટે સમુદ્રી કાચબા જોવા મળે છે? તો અહીંયા લખેલું છે છેલ્લી લાઇનમાં કે ઓડિશાના સમુદ્ર કિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે। તો જવાબ આવશે ઓડિશો। ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ પણ જોવા મળે છે। ચલો છઠ્ઠું, દુનિયાનો એવો કયો દેશ છે કે જ્યાં એશિયા, યુરોપ અને આફ્રિકાના 3 પ્રકારના વન્યજીવો જોવા મળે છે? તો અહીંયા લખેલું જ છે કે ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના 3 પ્રકારના વન્યજીવ જોવા મળે છે। તો જવાબ આવશે ભારત। એના સિવાય બીજા મોસ્ટ આઈએમપી એમસીક્યુ, તો ભૌગોલિક વૈવિધતાના કારણે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 12મા સ્થાને છે। ભારતમાં લગભગ પશુ પક્ષીઓની 15 લાખ જેટલી પ્રજાતિઓ જોવા મળે છે વિશ્વમાં। તેમાંથી ભારતમાં 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે, બરાબર। પછી બીજું આપેલું છે તો ઘણી બધી છે। તો ગિબન શું છે? તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ગિબન એક વાંદરાની એક જાત છે। પછી હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમદીપડો અને ત્યાં જ શીતવનોમાં જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણી છે। તો તમને પ્રશ્ન પૂછાય તો લાલ પાંડા ક્યાં જોવા મળે છે? તો હિમાલયના ઊંચાઈવાળા ભાગો પર જોવા મળે છે। પછી શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવરમાં જે દૂર દૂરથી પક્ષીઓ આવે છે એ યાદ રાખવાનું। ચલો, જેનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય તો તેને શું કહેવાય? તો અહીંયા લખેલું જ છે કે માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય તેને અક્ષત વનસ્પતિ કહે છે। તો જવાબ શું આવશે? અક્ષત વનસ્પતિ। અને આ પ્રકારની વનસ્પતિ હિમાલય, સુંદરવન અને થરના દુર્ગમ વિસ્તારોમાં જોવા મળે છે। અને છેલ્લો ક્વેશ્ચન, 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં વાઘોની આશરે સંખ્યા કેટલી હતી? તો આપણે કહી શકાય કે ગુજરાતમાં અત્યારે વાઘો જોવા મળતા નથી, પરંતુ પહેલાંના સમયમાં સમગ્ર ભારતમાં વાઘ જોવા મળતા હતા। ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ, ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા। આજે ગુજરાતમાંથી જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે। ભારતના જંગલોમાંથી ચિત્તો પણ નષ્ટ થઈ ગયો છે। તો વિદ્યાર્થી મિત્રો,
ધોરણ 10 પ્રકરણ 1, 2, 3, 4, 8, 9 જે પ્રશ્ન છે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે 2024, 23, 22 વિજ્ઞાનના પણ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન, પ્રથમ એકમ કસોટીનું સોલ્યુશન, બીજી એકમ કસોટીનું સોલ્યુશન વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, તેમજ બંનેના ચેપ્ટર વાઇઝ ખાલી જગ્યા બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન જોવા માટે આ ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.